તો આગળ વાત વડોદરાના વાઘોડિયામાં ભાજપની જનસભા દરમિયાન રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપના નેતા ડોક્ટર ઋત્વિજ પટેલે પોતાના જ પક્ષના ગદ્દારો સામે તીખું અને તેજાબી ભાષણ આપ્યું છે। પૂર્વ કારોબારી ચેરમેન નિલેશ પુરાણીનું નામ લઈને તેમને ગદ્દાર ગણાવ્યા અને ચૂંટણી પછી એકાએક હિસાબ થશે તેવી પણ તેમને ચેતવણી આપી। વડોદરાના વાઘોડિયામાં યોજાયેલી ભાજપની જનસભામાં પક્ષના જિલ્લા પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલે જોરદાર રાજકીય હુમલો કર્યો। સભા દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વાઘોડિયામાં કોંગ્રેસનો ખાસ પ્રભાવ નહોતો, પરંતુ ભાજપમાં જ કેટલાક વિભીષણ રૂપ ગદ્દારો હતા જેમણે કોંગ્રેસને મદદ થવા માટે ઉમેદવારો ઊભા કર્યા। બાપુ વિભીષણ બનીને ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ તમારા જ ભારતીય જનતા પાર્ટીના નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે, આપ કઈ દ્રષ્ટિથી જોવો છો? હું આપના માધ્યમથી જે કોઈ યુધિષ્ઠર બનેલા છે, યુધિષ્ઠરને એક વખત માફ કરી શકાય પણ મિર્ચને માફ ના કરાય, એટલે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આવો જે કોઈ પ્રયત્ન કરતા હશે એને ખુલ્લી ચીમકી આપું છું કે આ બધાય પ્રયત્નો બંધ કરી દેજો, નહીં તો 28 તારીખના રિઝલ્ટ પછી તમે તૈયાર રહેજો। આ ભારતીય જનતા પાર્ટીની સરકારની જે કામગીરી છે એના વિકાસના નામે મત મળવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। 24 નગરપાલિકાની સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે। આ જે કંઈ મતો માગવાના છે એ વિકાસના કામો કરેલા છે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કે જેમણે એવા મહત્ત્વના નિર્ણયો લીધા છે કે રામ મંદિર હોય, 370 હોય, યુસીસી કાયદો હોય કે એવા ઘણા બધા નિર્ણયો છે કે જે વર્ષોથી પેન્ડિંગ હતા, એ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ અને અમારા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માન્ય જગદીશભાઈ પંચાલ સાહેબ, આ બધાની જે કામગીરી છે, રાત દિવસ મહેનત કરીને જનતા માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન 18 કલાક જ્યારે કામ કરતા હોય, આપ જાણો છો કે આ વાઘોડિયાની અંદર નગરપાલિકા આપીને 200 કરોડ રૂપિયા જેટલું ભંડોળ જેને ફાળવ્યું હોય, જે વર્ષોની વાઘોડિયાની પરિસ્થિતિ હતી ગટર લાઇનની, એ ડ્રેનેજ સિસ્ટમ માટે થઈને 60 કરોડ રૂપિયા એસટીપી પ્લાન્ટ શુદ્ધિકરણ પાણીનું કરીને કોઈ કંપનીને જોતું હોય, કોઈ ખેડૂતોને જોતું હોય, એવી સરસ મજાની સિસ્ટમ સાથે આ સરકારે જ્યારે કામો કર્યા હોય ત્યારે વાઘોડિયાની અંદર વર્ષો જૂના કોઈ પણ જગ્યાએ બેસવા માટે સિનિયર સિટીઝનોને ગાર્ડન પણ નથી। આ ગાર્ડન પણ જ્યારે આ સરકારે મંજૂર કરી આપ્યો હોય, આરોગ્ય કેન્દ્ર આખું નવું સંપૂર્ણ સુવિધા સાથે જ્યારે બનવા જઈ રહ્યું છે, ત્યારે ફાયર સ્ટેશનથી લઈને નગરપાલિકાનું નવું ભવન હોય, વરસાદી કાંસ હોય, નવી પાણીની લાઈન હોય, નવી ગેસ લાઈન, આ તમામ પ્રકારના કામો જ્યારે સરકારે આપેલા હોય ત્યારે આ વાઘોડિયાની અમારી જનતા બરોબર રીતે જાણે છે કે આ કામો વર્ષોથી થયા નથી। આ માત્ર ને માત્ર 2 વર્ષની અંદર આટલા બધા કામો મંજૂર થયા છે ને લોકો વાઘોડિયાના રોડ પણ આરસીસી જ્યારે બની ગયા હોય ત્યારે વાઘોડિયાની અંદર માળોદર ગામની અંદર 6 કરોડ રૂપિયા જેટલું બ્યુટિફિકેશન તળાવના ફાળવ્યા હોય, મહાદેવના મંદિરના 4 કરોડ રૂપિયાની ફાળવણી થઈ હોય, આવા અનેક કામો છે કે જે અમારા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે ફાળવ્યા હોય ત્યારે અમારી વાઘોડિયાની નગરની પ્રજા સારી રીતે જાણે છે અને અમારી પ્રજા ખોબે ને ખોબે ભારતીય જનતા પાર્ટીને મત આપીને 24 ઉમેદવારને જંગી મતોથી જીતાડશે, એનો મને પૂરેપૂરો